brought to you by V-Guard. અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો સુરતમાં વધુ એક આગની ઘટના સામે આવી છે। ગત મોડી રાત્રે માંગરોળના નરોલી ગામે એક પેપર મિલમાં આગ લાગી। બારડોલી, માંડવી, સુમિલોન સહિતના 10 ફાયર વિભાગની ટીમ છે હાલ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ લેવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। પાણીનો માર્ગો ચલાવવામાં આવી રહ્યો છે। આગ કયા કારણોસર લાગી એ હજુ નથી જાણી શકાયું, પરંતુ અત્યારે પ્રાથમિકતા આગને બુઝાવવાની છે। 10 ફાયર ફાઇટરની જે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। તો આ આગના દ્રશ્યો પરથી ખ્યાલ આવી જશે, અંદાજ લગાવી શકાય છે કે આગ છે એ કેટલી ભયંકર હતી। પરંતુ સૌથી પહેલો સવાલ તો એ જ થઈ રહ્યો છે કે કયા કારણોસર આ આગ લાગી છે એ કારણ હજુ સામે નથી આવ્યું। તપાસ ચાલી રહી છે। જે પ્રમાણે વિગતો આપશે એ પ્રમાણે વિગતો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ હાલ તો પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની છે। Brought to you by V-Guard.